અમદાવાદમાં આજે જે ટ્રેન ક્રેશ થયું બહુ જ દુઃખદ ઘટના ગુજરાતમાં જે બની છે કે જે કોઈ વર્ણવી નથી શકાતું, બોલી નથી શકાતું એવી દુઃખદ ઘટના બની છે, જેમને લગભગ 300ની આસપાસ મૃતકો એમાં મૃત્યુ પામ્યા છે. એમના દિવ્ય આત્માને સોમનાથ દાદા, રામનાથ દાદા ના દિવ્ય આત્માને શાંતિ આપે એવી અમે બધા પ્રાર્થના આપવા માટે, શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા દેવગ્રુપ અને સૈયર પરિવાર ભેગા થયા છે. આવી ઘટના ગુજરાતમાં ક્યારેય ન બને એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. એમાં આપણે રાજકોટના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી ગુમાવ્યા છે કે જે રાજકોટ માટે ભવિષ્યમાં આવા સીએમ ક્યારેય કદાચ નહીં મળી શકે. આપણે વિજયભાઈનું સ્થાન હંમેશા નાના મોટા બધાના હૃદયમાં રહે છે. અને વિજયભાઈએ રાજકોટ માટે એમ્સ, એરપોર્ટ, અંડરબ્રિજ, ઓવરબ્રિજ, અટલ સરોવર જેવા રાજકોટને પ્રગતિશીલ બનાવવા માટે જે કાર્યો કર્યા છે એ પણ ભવિષ્યમાં બીજા કોઈ આવા સીએમ નહીં મળે એવું આપણે કરીને, વિજયભાઈ તો રાજકોટવાસીઓના પરણોતા પુત્ર, ગુજરાતના પરણોતા પુત્ર રાજકોટવાસીઓના હંમેશા દિલમાં રહેશે. અને જે આમાં જવાબદાર હોય એને પણ આપણે મોદી સાહેબને અને અમિત શાહને કહીએ કે ભાઈ, સરકારને કહીએ કે ભાઈ આમાં જે જવાબદાર હોય એમના માટે પણ કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ કે આવી ઘટના બીજી વાર ભવિષ્યમાં ન બને એ માટે પણ આપણે સરકારને વિનંતી કરી.